દિનેશ પાટિયાના બ્લોગમાં એકવાર ફરી તમારું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ બગોદરા ચોકડીએ ઊભા છે અત્યારે, અને બાવરી સમાજમાં બહુ જ કોન્ટ્રોવર્સી ચાલે છે એવા ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ, જેની અત્યારે બાવરી સમાજમાં બહુ જ ચર્ચા છે। તો આપણે મુકામે જવા માટે નીકળ્યા છે। સવારે નીકળ્યા હતા લગભગ 8:30 વાગે, અત્યારે 9:30 વાગે આપણે બગોદરા પહોંચ્યા છે। અહીંયાથી 20 કિલોમીટરનું અંતર છે। એટલે એક્ઝેક્ટ આ જગ્યા તમે જોઈ શકો છો। બગોદરા જો અમદાવાદથી આવતા હોય તો બગોદરા જે ચોકડી પડે છે, પાલીતાણા જવાનો જે રસ્તો છે, એ રસ્તાથી તમારે અહીંયાથી લેફ્ટ લેવું પડે અને પછી આગળ 20 કિલોમીટર ભોળાદ ગામ છે। તો આપણે ત્યાં જઈ રહ્યા છે, આગળ જોઈશું હવે। ચાલો, લોથલ તરફ વળી રહ્યા છે। અચ્છા, મતલબ આ છે બગોદરાથી ધંધુકા તરફ જવાનો રસ્તો। ક્રોસિંગ પછી ત્યારે અહીંયા લેફ્ટ લેવામાં આવે છે। આ લોથલ તરફ જતો રસ્તો છે, એ લોથલ તરફના રસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યાં લખ્યું છે લોથલ, અહીંયા બોર્ડ દેખાશે, બરાબર। હવે આ સાઈડમાં આપણે આગળ વધી રહ્યા છે ભોળાદ ગામ માટે। ભોળાદ ગામ માટે અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગના લગભગ 2 કિલોમીટર જેટલા રસ્તો તમે જોશો તો આ રીતે નવા રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે। એટલે લોથલ માટે જ્યારે વળે છે ત્યારે આ 2 કિલોમીટરનો રસ્તો તમને આવો મળશે, કાચો રસ્તો મળશે, જેનું અત્યારે નિર્માણ। અને આપણે આવી પહોંચ્યા છે સુરાપુરા ધામ ભોળાદ। આ છે મુખ્ય સુરાપુરા ધામનું પરિસર, જે આપની સામે છે। તો મિત્રો, સુરાપુરા ધામે પહોંચ્યા છે અત્યારે, આજે સવારે પહોંચ્યા છે આપણે, કે જે બહુ મોટી વસ્તુ છે કે અહીંયા દારૂનું વ્યસન છોડવામાં આવે છે અને બીજા બધા વ્યસન પણ છોડવા માટે લોકો અહીંયા શ્રદ્ધાથી આવે છે। તો અત્યારે બાપુ એ છે તો નહીં, પણ ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવ્યા છે અને ખાસ એવી મોટી પ્લોટ છે આ। અહીંયા ભોજન પ્રસાદીનું પણ વિતરણ થાય છે અને સાથે સાથે અહીંયા ચા નાસ્તાનું પણ વિતરણ 24 કલાક ચાલતું હોય છે। તો સૌથી પહેલાં એને તમે ચા નાસ્તો પણ કરી શકો છો। ચાલો આપણે પણ ત્યાં જઈએ। આ જોઈ શકો છો મિત્રો, સુરાપુરા ધામ તરફથી અહીંયા લગભગ 24 કલાક અહીંયા, અચ્છા 24 કલાક અહીંયા નાસ્તાનું વિતરણ ચાલુ હોય છે અને અહીંના જે સેવકો છે એ સેવકો 24 કલાક અહીંયા સુરાપુરા ધામની સેવામાં આ લાગ્યા રહે છે। જે પણ શરણાથી આવે છે, જે પણ દર્શનાથી આવે છે, એ તમામે તમામ નાસ્તો લીધા વગર અહીંયાથી ના જાય તેનું એક ખાસ ધ્યાન રાખે છે। ચાલો મિત્રો, આગળ વધીએ। તો મિત્રો, બીજા દર્શનાથી જોડાયા છે આપણી સાથે। ક્યાંથી આવે છે? અમદાવાદથી આવે છે। એટલે દર્શન માટે આવે છે કે કશું પૂછવા માટે આવે છે? દર્શન કરવા માટે, ફક્ત દર્શન કરવા માટે જ આવે છે। હવે કયા માધ્યમથી ખબર પડી છે તમને અહીંયા આ ભોળાદમાં? અચ્છા, એ રીતે। તો મિત્રો, અહીંયા ફ્રેન્ડ્સ આવ્યા છે, અમદાવાદથી આવ્યું છે ગ્રુપ, અને એ ફક્ત દર્શન માટે આવે છે। બીજા ઘણા લોકો છે, આપણે એમને પણ પૂછીશું કે દર્શન માટે આવે છે, પૂછવા માટે આવે છે, શ્રદ્ધા લઈને આવે છે, અંધશ્રદ્ધા લઈને આવે છે, જે પણ છે આપણે સાથે પૂછીશું। ચાલો, તો ક્યાંથી આવે છે મિત્રો? પાટણથી? પાટણથી આપ ક્યાંથી આવ્યો છો? અચ્છા, પાટણનું ગ્રુપ આપણી સાથે છે અને પાટણથી દર્શન માટે આવે છો, પૂછવા માટે આવે છો? કયા માધ્યમથી તમને ખબર પડી છે અહીંયા કે ભોળાદમાં? અચ્છા, દારૂ પીવાવાળા અમારા ગામના લગભગ 25-30 જણા આવ્યા અહીંયા, ઓકે, છોડાવવા માટે આવે લગભગ 1 મહિનો થઈ ગયો। ઓકે, આમાંની થઈ ગયું આપણે દાદાના દર્શન કરીએ। તો એ લોકો અહીંયા દારૂ છોડવા માટે આવ્યા હતા? છોડવા માટે આવ્યા, અહીંયાથી બાધા લઈ ગયા હોય કે પછી મનથી છોડી ગયા હોય, તો એ અત્યારે એમને છોડી નાખ્યું? હા, છોડી નાખ્યું એવું છે? પાકું? એટલે રિઝલ્ટ મળ્યું, રિઝલ્ટ સારું મળ્યું। રિઝલ્ટ સારું મળ્યું હે? અચ્છા, બહુ સરસ। તો મિત્રો, એમનું કહેવું છે, પાટણનું જે ગ્રુપ આવ્યું છે એ ગ્રુપનું એવું કહેવું છે કે એમના પાટણમાંથી 30 લોકો જેવું અહીંયા ગ્રુપ આવ્યું હતું અને એ લોકોએ અહીંયા દારૂ છોડવાની માનતા લીધી હતી, બાધા લીધી હતી। અને આજે કેટલો સમય થયો છે એનો? 1 મહિનો જેવું થયું છે, પણ એ લોકોએ તદ્દન દારૂ છોડી નાખ્યું છે, એવું આ પાટણના ગ્રુપનું કહેવું છે।
સાચું છે કે ખોટું છે? બોલો. હા, કેમ કે બીજા લોકો તમને જોશે, એ કદાચ તમને જોઈ અને તમારો હોસલો જોઈને કદાચ એમનું પણ એ વધે, મનોબળ વધે. 1 લાખ હા હા, કે કોઈ દવા નહીં કામ કરતી એવું કામ કરે. ઓકે, ખાલી શ્રદ્ધાનું. શ્રદ્ધાનું વિશેષ 100% એમ કોઈ ફરક જ નથી. ઓકે ઓકે. પછી એવું બી સાંભળ્યું છે મેં કે અહીંયા બાધા લઈ ગયા પછી જે લોકો કદાચ દારૂ પી જાય તો એમને બહુ ખરાબ અસર થતી હોય છે. સાબિત છે. સાચું છે એવું? સાચું. હમ? સાચું. અચ્છા, કોઈ સાંભળ્યું છે એવું કે એમને હા, વાત સાચી. બહુ ખરાબ વોમિટ 100% વાત સાચી. અચ્છા, એવું છે એમ? હા. એ સાચું છે? સાચું. અચ્છા બીજું તો એ જાણવા મળ્યું છે કે હા કદાચ બાધા લીધા પછી 100% વાત જો સાચી. કોઈ આ બાધાને અવગણે અને બાધાના ઉપર પછી એ લોકો દારૂ પી તો કદાચ એ દારૂ એમને સહન ના થઈ શકે અને એ દારૂ પછી ઉલટીના સ્વરૂપે પણ એ પાછું બહાર નીકળી જાય. હવે ક્યાંથી આવ્યો છો તમે? સોરઠી. એ ક્યાં આવ્યું? ધંધુકા તાલુકાની આસપાસથી આવે છે. કોઈ શ્રદ્ધાથી આવ્યા છો, કોઈ બાધાથી આવે છે? બાધાથી દાદા એમને સારું કરી દીધું, બધા ડોક્ટરે ના પાડી દીધી, બધા શરીરમાં વાંચેલું નાખી. દાદાએ કીધું કે 25 દિવસમાં સારું થઈ જશે. શું થયું હતું? સાદા પીનું ઓપરેશન. સાદા પિંડનું ઓપરેશન હતું. હા. અચ્છા, પછી સારું થઈ ગયું. દાદાએ 25 દિવસનું કીધું કે સારું થઈ ગયું. 25 દિવસનું કીધું એટલે દાદાએ. અને 25 દિવસમાં બેઠી કરતી ને બધાએ ના જ પાડી હતી કે નહીં સારું થાય. અચ્છા, બધાએ ના પાડી, ડૉક્ટર્સે બધાએ ના પાડી હતી, પણ એની શ્રદ્ધા એટલી હતી, એ શ્રદ્ધા પ્રમાણે એમનું ફળ મળ્યું અને 25 દિવસે હવે એ બેન ઊભા થઈ ગયા છે અને સારું છે. એટલે તમે પોતે જ છો? હા, અચ્છા, તમે પોતે જ હતા એવું છે. એટલે પોતે જ બેન છે, ધંધુકાથી આવે છે, એમને ગળાની તકલીફ હતી, સાદા પીનું. સાંધા પીઠની તકલીફ હતી અને એમને અહીંયા સુરાપુરા ધામે આવીને આ બાધા રાખી હતી અને એ બાધા એમને ફળી છે. 25 દિવસ પછી અત્યારે આપણી સામે એકદમ તંદુરસ્ત ઊભા છે. શું નામ છે તમારું? સંગીતાબેન. સંગીતાબેન આપણી સાથે જોડાયા છે અને એમને પણ દાદાની શ્રદ્ધા રાખી હતી અને શ્રદ્ધા પ્રમાણે એમને એમનું ફળ મળ્યું છે એટલે ફરી પાછા એ સ્વસ્થ થઈને દર્શને આવે છે. બીજા મિત્રો આગળ બીજા જે હશે એમને આપણે પૂછીએ. થેન્ક યુ. ઓકે, એક બીજું ગ્રુપ છે. ક્યાંથી આવે છે બેન? અમરેલી જિલ્લાથી આવે છે. અચ્છા, અમરેલી. શું બાધા રાખી હતી તમે? સંતાન બાબતની બાધા રાખી હતી. કેટલા સમય પહેલાં? મહિના દર્શન. ઓકે. એટલે સંતાન પ્રાપ્તિની બાધા લઈને અહીંયાથી ગયા હતા. એ લોકો પણ અહીંયા દર્શને આવ્યા છીએ. કઈ જગ્યાએ કીધી તમે? અમરેલી જિલ્લાથી એ લોકો આવ્યા છે. ઓકે, તો મિત્રો ગોંડલથી બી ઘણા લોકો આવ્યા છે, અમરેલીથી આવ્યા છે, ધોળકાથી આવ્યા છે અને બીજા બધા પ્રાંતથી આવ્યા છે. શ્રદ્ધાની વાત છે, શ્રદ્ધા રાખી અને દર્શને બધા જ અહીંયા સુરાપુરા ધામે આવે છે. તો જે આપની શ્રદ્ધા હોય એ શ્રદ્ધા પ્રમાણે આપણે પણ દર્શન કરવા આવી શકીએ છીએ અને અંધશ્રદ્ધા, કોઈપણ જાતની અહીંયા અંધશ્રદ્ધા ફેલાવવામાં નથી આવતી. સખત રીતે સુરાપુરા ધામ એ પણ અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે અને આપણી યંગ બાવરી ચેનલ પણ અંધશ્રદ્ધાનો હંમેશા સખત વિરોધ. એક મિનિટ. અને સુરાપુરા ધામમાં મિત્રો અહીંયા રાત્રે આરામ કરવા માટેની પણ વ્યવસ્થા છે. જે દૂરથી લોકો આવે છે એ લોકો માટે અહીંયા બહેનો માટે નીચે અલગ ખંડ બનાવવામાં આવે છે અને ઉપર પણ વ્યવસ્થા કરાય છે. આપણે ઉપર જઈ રહ્યા છીએ જોવા માટે. ઓકે, 2 રૂમ છે. તો આ ખંડ છે, જેન્ટ્સ માટે અલગ છે અને બહેનો માટે અલગ ખંડ છે. અહીંયા જો રોકાવું હોય તો રાત્રે અહીંયા રોકાઈ શકે છે. આપણે પૂછીએ રોકાવાની ટર્મ્સ કન્ડિશન શું છે એ પણ આપણે પૂછીશું. એટલે રાહુલભાઈ, બે રીતે વ્યવસ્થા છે. બહેનો માટે અલગથી નીચે વ્યવસ્થા છે, અલગથી છે અને જેન્ટ્સ માટે ઉપર છે. 2 ઉપર છે. તો અહીંયા કેવી રીતે અહીંયા રોકાણ કરવું હોય તો એની કોઈ ટર્મ્સ કન્ડિશન છે, એની કોઈ શરતો છે? કોઈ શરતો નહીં. જે મહેમાન દૂરથી આવે એ બધા અહીંયા રોકાઈ શકે છે. ધારો કે અમદાવાદથી કોઈ રાત્રે આવ્યું હોય તો એ અહીંયા રોકાઈ શકે? હા, રોકાઈ શકે. અમદાવાદથી હોય કે પછી ગમે આજુબાજુના ગામડામાંથી હોય તો રોકાણ સુવિધા છે અને જમવાનું 24 કલાક ચાલુ જ હોય છે. ઓકે, તો જમવાની પણ સુવિધા છે? જમવાની પણ સુવિધા છે. ઓકે. ચા પાણી નાસ્તો તો ઓલરેડી ચાલુ જ હોય. ચા પાણી નાસ્તો 24 કલાક ચાલુ રહે 24 કલાક ચાલુ છે અને જો રાત્રિનું રોકાણ હોય તો તેમને પણ જમવાની વ્યવસ્થા અહીંયા છે અને કોઈ શરતો લાગુ નથી અહીંયા કોઈ કે શરતો લાગુ નહીં. કોણ રોકાઈ શકે કોણ ના રોકાઈ કોઈ શકે. નહીં. દૂરથી પ્રવાસ કરીને આવ્યા હોય તો રાત્રિનો જો સમય હોય તો રાત્રિ અહીંયા રોકાણ કરવાની પણ વ્યવસ્થા છે સુરાપુરા ધામ. હા, સુરાપુરા ધામ પૂરા. અને મિત્રો મંદિરની એકદમ પાછળ દાદાનું સાનિધ્ય આવેલું છે
કે જ્યાં દાદા અહીંયા બેસવાનું એમનું સ્થાન છે, અહીંયા બેસે છે અને જે આપની જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો હલ લગભગ આ જગ્યાએ થતો હોય છે, એમનું સાનિધ્યનું સ્થાન છે. અત્યારે બાપુ અહીંયા હાજર છે નહીં, નહીંતર બાપુના પણ આપણે દર્શન કરી શકતા હોત. ફરી આવીશું ત્યારે ફરી દર્શન કરીશું. ચાલો હવે આગળ વધીએ. તો મિત્ર, આ છે એ અદ્ભુત સાનિધ્ય સુરાપુરા દાદા, એમનું અદ્ભુત સાનિધ્ય, જેમના દર્શન આપ સૌ બાવરી સમાજ કરી શકો છો. દરેકે દરેક વ્યુઅર્સ કરી શકે છે. અમદાવાદથી અહીંયા આવવું કંઈ સહેલું નથી અને આવ્યા પછી અહીંયા રહેવું પણ સહેલું નથી. એટલે આ ધામ એટલું આગળ વધી રહ્યું છે, દિવસોને દિવસે આનો પ્રતાપ વધી રહ્યો છે, ચમત્કારો વધી રહ્યા છે. ચમત્કારો કેવા? તમારી અંદરના ચમત્કારો. તમે જે નિષ્ઠા કરો છો, તમે જે જાતે અહીંયા આવી અને દાદાના તમે જે માનતા કરો છો, એ માનતાના પરચાઓ આગળ વધે છે અને આપણે એ દર્શન કરી રહ્યા છે, એ સાનિધ્યના દર્શન કરી રહ્યા છે. જે અહીંના જે કાર્યકર્તાઓ છે એમને યંગ બાવરીને એટલી પરમિશન આપી છે કે દરેક સમાજ, ભારત દેશના ખૂણે ખૂણે બેઠી બાવરી બંધુ આ દાદાના, સુરાપુરા દાદાના દર્શન કરી શકે. આપણી સાથે જોડાયા છે અરવિંદભાઈ સુતાર, જેઓ ગાંધીનગરના છે, મીડિયામાં છે, પણ અહીંયા સેવા માટે દાદા સુરાપુરા દાદાને ત્યાં સેવા માટે જોડાયા છે. એમની જોડે આપણે સમય જાણીશું, કયા સમયે બાપુ અહીંયા બિરાજે છે અને કયા સમયે તમે આવી શકો છો, અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી અને અપોઇન્ટમેન્ટથી કયા લોકો મળી શકે છે, અપોઇન્ટમેન્ટ વગર કયા લોકો મળી શકે, આપણે અરવિંદભાઈ જણાવશો. અરવિંદભાઈ, આપણે સુરાપુરા ધામનું ઓનલાઈન બુકિંગ દર રવિવારે બપોરના 3 વાગ્યાથી ચાલુ થઈ શકે છે. જ્યારે આપણે બુકિંગ કરતી વખતે 3 સેકન્ડની અંદર કાં તો 10 સેકન્ડની અંદર ભરાઈ જાય છે. જેટલું વહેલા બુકિંગ કરશો આપ તો આપણા માટે ફાયદો રહેશે. અને સોમવારની રાત્રે 50 બેઠકો લેવામાં આવે છે, મંગળવારની રાત્રે 100 બેઠકો લેવામાં આવે છે. એમ કરીને સોમવારની રાત અને મંગળવારની રાત બાપુરો હાજર રહે છે. રાત્રે 100 ને 50 ટોટલ 150 બેઠકો લેવામાં આવે છે. અને અહીંયા જે આપણા ધાર્યા કામ થાય છે અને સુરાપુરા દાદાનું બહુ મોટું નામ છે. તો મિત્રો, સુરાપુરા ધામથી હું દિનેશ ભાટિયા હવે બહાર નીકળવાની તૈયારી છે આપણી. અને જતાં જતાં પહેલાં એમ કહું છું કે જે વ્યસન માટે લોકો અહીંયા આવે છે, જે દુવિધામાં છે કે ત્યાં ગયા પછી શું થશે, બાધા લીધા પછી શું થશે, તો મિત્રો જો તમે ભગવાનની સામે કોઈ જાતની તમે શ્રદ્ધા રાખી હોય, વિશ્વાસ રાખ્યો હોય, તો એ વિશ્વાસને આમ તો તમારે તોડવા દેવો ના જોઈએ. અને જો તમારે એવું લાગતું હોય કે તૂટી જાય, તો સૌથી પહેલાં એ દેવોના ત્યાં જઈ તમારું નતમસ્તક કરી નમન કરીને એમની માફી માંગી લેવી સૌથી પહેલી આપણી ફરજ બને છે. પછી જો આપણી ભૂલ થાય તો કદાચ એ ઈશ્વર આપણને માફ પણ કરી શકે. તો સુરાપુરા ધામે ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે ત્યાં જઈને બાધા લીધા પછી શું થશે, કેવી તકલીફ થશે, શું કંઈક પ્રોબ્લેમ તો નહીં થાય, એવું બધું ઘણાના મનમાં હશે. પણ મિત્રો, હવે ભગવાન ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખતા હોય તો શ્રદ્ધાને કાયમ રાખવી, જો બાધા લીધી હોય તો બાધાને કાયમ રાખવી, અને જો ના રાખી શકતા હોય તો ફરી પાછા સુરાપુરા ધામે આવી અને સુરાપુરા દાદાને, તેજાજીને અને રાજાજીને નમન કરી અને માફી માંગી લેવી, એમાં તમારું હિત સંતાયેલું છે. કહીશ. અને જો અમદાવાદથી કોઈ પણ લોકોને સુરાપુરા ધામ આવવું હોય તો નીચે પરેશભાઈનો નંબર છે, કોન્ટેક નંબર આપ્યો છે, એ કોન્ટેક નંબર પર ફોન કરજો. તો પરેશભાઈ કદાચ રિક્ષા દ્વારા પણ તમને અહીંયા પહોંચાડે. તો મિત્રો, અહીંયા એક નોટિસ લખેલી છે, સુરાપુરા ધામ ભોળા ભાલ પતે. અહીં ચમત્કાર નહીં લખ્યું છે, અહીં ચમત્કાર નહીં, તમારી શ્રદ્ધા કામ કરે છે. એટલે પોતાની અંદર શ્રદ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે. જો અહીંયા આવતા હોય તો શ્રદ્ધા લઈને આવું અને શ્રદ્ધાથી જ કામ આગળ વધે છે. બીજું અહીંયા લખ્યું છે, ગેરમાર્ગે દોરવાનું કે કોઈ અંધશ્રદ્ધાનું કામ નથી હોતું. એટલે સુરાપુરા ધામ કોઈ જાતની અંધશ્રદ્ધા રાખવા માટે પ્રેરિત નથી કરતા. એ સખત ને સખત અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે અને યંગ બાવરી ચેનલ પણ અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે. બીજું કીધું છે કે જે મરીજ હોય, જે તકલીફ હોય, તો પહેલાં ડૉક્ટરને બતાવવું, પછી અહીંયા આવવું. સાફ અહીંયા લખ્યું છે, પહેલાં દવા અને પછી દુવાનું કાર્ય હોય છે. અને કોઈ પણ સ્થિતિ હોય, મૂળ સ્થિતિમાં તમારા કર્મને ભૂલવું નહીં, જે તમારા કર્મ છે એ કર્મને ભૂલવું નહીં, એ ખાસ વસ્તુ છે. મર્યાદા જળવાય તેવા વસ્ત્રો પહેરવા, અહીંયા નાના વસ્ત્રો કે ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાની સખ્ત મનાઈ છે. આજે આટલું જાણ્યું છે સુરાપુરા ધામે ભોળાજ ખાતે આવીને આપણે કે શું સ્થિતિ છે અહીંયા. લગભગ ધોળકાથી પણ અવાય છે અને બીજા 2 રસ્તા છે, એ 2 રસ્તાથી પણ અવાય છે. તમે આવી શકો છો. જાણવા મળ્યું છે એ પ્રમાણે સોમવારે બાપુ અહીંયા બેસે છે અને સોમવારથી લઈને મંગળવાર સુધી અહીંયા બેસતા હોય છે બાપુ. લગભગ મંગળવારની આસપાસ જો
વ્યસન કરતા હોય છે, વ્યસન મુક્તિ માટે જે પાણી આપે છે એ મંગળવારે લગભગ પાણી આપે છે. તો એવી ગણતરી કરીને આપે જો અહીંયા દર્શને આવવું હોય તો તમે આવી શકો છો. બહારથી આવ્યા હોય અને વધુ સમય જો તમને લાગી ગયો હોય તો રાત્રે અહીંયા રોકાણની વ્યવસ્થા પણ છે, એ નિષેધ છે, એનો કોઈ પૈસા લેવામાં આવતા નથી. અને એ લોકો માટે 24 કલાક અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા પાછળ ચાલુ જ છે. તો મિત્રો જ્યારે પણ આવો સુરાપુરા ધામે દર્શન કરવા એ તમે આવી શકો છો. આજના બ્લોગમાં બસ આટલું જ. નવા બ્લોગમાં ફરી મળીશું. ત્યાં સુધી હું દિનેશ ભાટિયા આપ સૌની રજા લઉં છું. જય ગિરનારી, જય શંકર મહારાજ.